આંત્રોલીના યુવકને મારવાનો મામલો. કપડવંજ પોલીસે હાઈકોર્ટની ફટકાર બાદ ધારાસભ્યના મળતિયા ઉપર ગુનો દાખલ કર્યો. ચીપડી પાટિયાથી તોરણાના ખાડાથી ભરપૂર રોડ ઉપર કોમેન્ટ કરતા યુવક ઉપર કરાયો હતો હુમલો. ધારાસભ્ય રાજેશ ઝાલાના માણસો દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર કોમેન્ટ કરવાથી યુવકને મારી અપહરણનો પ્રયાસ કર્યો હતો. જુલાઈ માસ દરમિયાન ઘટના બાબતે રાજકીય હસ્તક્ષેપથી યુવકને ફરિયાદીને બદલે બે ફરિયાદમાં આરોપી બનાવી દીધો. ખેડા પોલીસ વિભાગમાં રજૂઆતોથી થાકેલા યુવકે હાઈકોર્ટનું શરણ લીધું હતું, જેમાં કોર્ટે પોલીસને ફરિયાદ બને છે કે નહીં તે 4 અઠવાડિયામાં જવાબનો આદેશ કરાયો હતો. છતાં કપડવંજ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોલીસને ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો. તમારું નામ ન પરિચય? મારું નામ પટેલ નિકુંજ કુમાર રાજેશભાઈ, રહેવાનું આંત્રોલી. શું ઘટનાક્રમમાં આખરે ફરિયાદ થઈ? ઘટનાક્રમ એવી કે 3 સાથે મારી જોડે રાજેશભાઈ ઝાલા કટલાલ કપડાના ધારાસભ્ય છે, એમના મેં એક રોડ બાબતે પોસ્ટ કરી હતી, કોમેન્ટ કરી હતી. તો એ કોમેન્ટના આધારે એમના મને ત્યાં ગુંડાઓ મને મોકલ્યા હતા ઉઠાઈ જવાના, મારું ખૂન કરી નાખવાના, અપહરણ કરવા માટે. જે બાબતે મેં 4 સાથે અરજી આપેલી કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં, જે મારી ફરિયાદ ગુનો રજીસ્ટર કર્યો નહોતો. એના પછી અમે ગુજરાત હાઈકોર્ટમાં ગયા રજીસ્ટર ના કરવા હાઈકોર્ટ જવાથી એક ડાયરેક્શન આપ્યું કે ભાઈ 4 વીકમાં ભાઈની ફરિયાદ બને છે તો લઈ લેવી, અને ના બને તેમને તમારે જાણ કરી કે ભાઈ આ ફરિયાદ તમારી બનતી નથી. તો પણ અમને કોઈ જાણ કરી નથી અને ફરિયાદ અમારી લીધી નથી. અને એ ના થવાથી જે સમય મર્યાદા પતી ગઈ 4 વીકની, એના પછી ફરી અમે પિટિશન કરી હાઈકોર્ટની અંદર, અને ત્યાંથી અમને ન્યાય મળ્યો કે તમારી ફરિયાદ લેવામાં આવશે. કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં તમે જાઓ તો ત્યાં અમે ટાઉનમાં જઈને અમારી ફરિયાદ ગઈકાલે અમે ફરિયાદ આપી ત્યાં આગળ, અને અમારી ફરિયાદ લેવામાં આવી. પણ જે મારી જોડે બનાવ બન્યો હતો હાફ મર્ડર કિડનેપિંગનો, એ બાબતે અમારી હજુ ફરિયાદમાં જે કલમ લાગવી જોઈએ એ લોકોના આરોપીઓને લાગી નથી. જે પોલીસ એમની મનમાનીથી જ એમની કલમો લગાવી. શું છે માગણી તમારી? અમારી માગણી એવી છે કે ભાઈ મારી જે કલમો લાગવી જોઈએ, જે મારી અરજીમાં જે ફરિયાદ છે એ બાબતે કલમ લગાડી અને મને ન્યાય આપવો જોઈએ.